એટેન્ડ કરવો, કેવી રીતે તેનું સ્વાગત કરવું, અને ખાસ કરીને વેવાઈ પક્ષને સાચવવાનું, એ તો કદાચ મોટા ભાગનાને જિંદગીભરનો સંઘર્ષ હોય છે. કારણ કે જમાઈ અને વેવાઈને સાચવવા એ એક સંઘર્ષ છે જીવનનો મોટો. પૂજ્ય સંત સ્વામી ઘણી વખત એક જૂનું ઉદાહરણ આપતા કે માણસ ગમે તેટલું વેવાઈ માટે કરે, જમાઈ માટે કરે, પણ પેલા હંમેશા ઓછું જ લાગે. ચરોતરનું ઉદાહરણ. ચરોતરમાં એક પાટીદાર પટેલે બહુ ઉત્સાહમાં આવીને પોતાના જે જમાઈ હતા એનું સ્વાગત કરવાનું હતું. જાન આવે, વરઘોડો નીકળે અને એમાં સામયું કાઢે, જરા શોભાયાત્રા કાઢે, તો એમાં એટલા બધા ઉત્સાહમાં હતા આ કન્યાના પિતા લગ્ન પ્રસંગે કે 100 રૂપિયાની નોટોના તોરણો બાંધ્યા અને આગળ પેલો ઢોલી ઢોલ વગાડે ને એને વચ્ચે વચ્ચે આમ કંઈક પૈસા આપે, તો પૈસા આપવાને બદલે 1000 રૂપિયાની નોટો થોકડી ઉલાળે અને એમાંથી પેલા ઢોલીઓ વીણે અને 32 જાતના પાક ને 77 જાતના શાક ને જે બધી ઉપમાઓ અપાતી હોય છે તેવી ડીશ તૈયાર કરી હતી. અને પેલું શું કે છે, પહેરામણી કે મામેરું, શું કે મામેરું, એ મામેરું જે કરે એમાં એટલું બધું કર્યું કે ન પૂછો વાત. અને દીકરીને વળાવતી વખતે એને જે પેલો કરિયાવર આપે, એ કરિયાવરમાં પણ 1 કે 2 બસ ભરીને મહેમાન આવ્યા હશે, પણ પાછળ 1 ટ્રક ભરીને કરિયાવર આપ્યો. એટલી બધી સામગ્રી આપી. આટલું બધું આપ્યું ને પછી ફટાકડા ફોડ્યા ને આ ફોડ્યું ને તે ફોડ્યું, માથા ફોડવાના બાકી રાખ્યા, બાકી બધું પૂરું કર્યું. અને જ્યારે જતી હતી જાન પાછી, તો વેવાઈને આ કન્યાના પિતાએ પૂછ્યું કે કેમ લાગ્યું, છોકરી પરણાઈને ધમધમાઈને, કેવું લાગ્યું તમને? સામે વાળો વેવાય તો સામાન્ય રીતે ખુશ થાય જ, પણ આ છોકરાનો વેવાય, છોકરાનો બાપ, એ કઈ પાછો પડે તેવો નહોતો. એણે કીધું કે હું તમે કરી નાખ્યું. અરે કે હજુ તો મારી અડધી મૂછે પલળી નથી. અને કન્યાના બાપનો ફૂગો ફૂટી ગયો. આવડો મોટો ફૂલી ફૂલીને ફૂગો થયો હતો. તો લોકો સંસારમાં એકબીજાને રાજી રાખવા માટે આખી જિંદગી ક્યારેક સંઘર્ષ કરે છે. એક નોકરી સારી રીતે ટકાવી રાખવા માટે સંઘર્ષ કરવો પડતો હોય છે. તમે એક સાચા શિક્ષક હો તો સાચી રીતે તમારે વિદ્યાર્થીઓને ભણાવવા હોય તો બીજા તમને હેરાન કરે કે તું ભણાવે છે એટલે અમારે ભણાવવું પડે, તું બંધ કર ને. તમે સરકારી અધિકારી હો અને તમે લાંચ ન લેતા હો તો સંઘર્ષ કરવો પડે. લાંચ લેવામાં સંઘર્ષ નથી કરવો પડતો, પણ લાંચ ન લેવી એમાં સંઘર્ષ કરવો પડે. કારણ કે તમને બધા કીડીઓની જેમ ફોલી ખાય કે તું નથી લેતો તો મારા રોટલા ટળે છે ભાઈ. તો એવા જીવનના અનેક પ્રસંગોએ સંઘર્ષ રહે છે. પણ સૌથી મોટો સંઘર્ષ માણસને પોતાની જાત સાથેનો, પોતાના મન સાથેનો હોય છે. મન સાથેનું યુદ્ધ હોય છે. આ સંઘર્ષમાં કોઈક સારથી જોઈએ છે. કૃષ્ણ ભગવાનને આગળ અર્જુન કહે છે, શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. હવે મેં મારું બધું તમારા ચરણે મૂકી દીધું. હું તમારો શિષ્ય છું. તમે મારું શાસન સંભાળો અને તમે મારા જીવન રથની પણ દોરી સંભાળો, માત્ર આ યુદ્ધના રથની નહીં. પછી કૃષ્ણ ભગવાન એને જ્યાં પોતાને દોરી જવા છે ત્યાં દોરી જાય છે. એમ આપણા જીવન સંગ્રામમાં, જીવન સંઘર્ષમાં પણ કોઈક ગુરુ હોવા જોઈએ જેને આપણે આપણા જીવનની દોરી સોંપી શકીએ, આપણા જીવનના રથનું સુકાન સોંપી શકીએ. આપણે ક્યાં કૃષ્ણને શોધવા જવાના, પણ એવા સાચા ગુરુ એ ભગવાનની ગરજ સારે છે. એ ગુરુ આપણને દિશા દર્શન આપે છે કે આમ આ માર્ગમાં આમ જવાય, આ માર્ગમાં આમ જવાય. બીજા બધાની તો આપણને જાજી ખબર નથી, પરંતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ખબર છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એના માટે એક
ખ્રિસ્તી પાદરીએ પીએચડી ની થીસીસ લખી છે. બ્રાયન હચિન્સન નામનો આ ખ્રિસ્તી પાદરી જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકા યુનિવર્સિટીમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ફિલોસોફી છે. આ માણસે જે થીસીસ લખી, મહાનિબંધ લખ્યો પ્રમુખ સ્વામી મહારાજ ઉપર, ખ્રિસ્તી પાદરી છે પણ એ બહુ અદ્ભુત નિબંધ લખ્યો છે. એક અદ્ભુત પુસ્તક હકીકતે તો. એનું ટાઇટલ છે ગુરુ શિષ્ય રિલેશનશિપ ઇન બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા. આવો જ એક પ્રકારનો એક લેખ ગોડ ઇન ફ્લેશ એન્ડ બ્લડ, ભગવાન હાડ ચામના માનવ શરીરમાં, એ નામના એક પુસ્તકમાં ડોક્ટર રેમન્ડ વિલિયમ્સ, જે અમેરિકામાં પણ એક વાબાસ કોલેજમાં ખ્રિસ્તી પાદરી છે, એણે, ખ્રિસ્તી પાદરી નથી પણ ખ્રિસ્તી પ્રાધ્યાપક છે, એણે લખ્યો, પ્રમુખ સ્વામી મહારાજ ઉપર લખ્યો આર્ટિકલ. એમાં લખ્યું કે જ્યારે આવા ગુરુ આપણને જીવનના સુકાની તરીકે મળે છે, જ્યારે આવા ગુરુ આપણા જીવનના રથનું સુકાન સંભાળે છે, ત્યારે આપણા યોગ અને ક્ષેમની ચિંતા કેટલી હળવી થઈ જાય છે. આપણા જીવનના કેટલાય એવા અતિ સંઘર્ષના પ્રશ્નો, એમાં ક્યારેક આપણને એમ લાગે હવે આનો અંત મૃત્યુ જ આવવો જોઈએ, કા આપણું કા બીજાનું. તેવા સમય કેવી રીતે આપણો રથ તેઓ સફળતાથી બહાર તારી દે છે, એનું આ લોકોએ અદ્ભુત રિસર્ચ કરીને લખ્યું છે. સમુદ્રમાં તો વહાણ ચાલે, સમુદ્રમાં નાવડું ચાલે, કારણ કે પાણી છે અને નાવ છે અને પવન છે. પણ રેતીમાં નાવડું ચલાવવાનું આવે, રેતીમાં વહાણ ચલાવવાનું આવે, એવા પણ જીવનમાં સંજોગો આવે. ત્યારે આવા ગુરુ કે આવા ભગવાનના સાક્ષાત ધારક સત્પુરુષ એ આપણું વહાણ પાર ઉતારી શકે. એટલે ગુણાતીત સત્પુરુષની જીવનમાં ત્યાં મહત્તા છે. ભગવાન કૃષ્ણ આજ ભગવદ્ ગીતામાં આગળ એવા ગુણાતીત સત્પુરુષની ઘણી બધી મહત્તાની વાત કરે છે, તે વિશે આપણે ત્યારે જોઈશું. પણ ભગવાન કૃષ્ણ અત્યારે અર્જુનના રથનું સુકાન નહીં, જીવનના રથનું સુકાન સંભાળી રહ્યા છે અને આ જીવન રથને યોગ્ય દિશામાં દોરી રહ્યા છે. હવે આ જીવન રથનું જેણે સુકાન સંભાળ્યું હોય તેને તમારે સંપૂર્ણ સ્વતંત્રતા આપવી જોઈએ. હું દાખલા તરીકે એક નાનું ઉદાહરણ આપું. આપણે દાખલા તરીકે કારમાં બેઠા હોઈએ અને ડ્રાઈવર ગાડી ચલાવતો હોય અને તમે સેકન્ડે સેકન્ડે બોલ્યા કરો કે હવે ક્લચ દબાય, હવે બ્રેક દબાય, હવે ગાડી આમ કર, તો ડ્રાઈવર કંટાળી જાય. અમે એક વખત રાજકોટથી અમદાવાદ આવતા હતા અને અમારે એક વૃદ્ધ ભગત છે, એકલ્યા ભગત છે બિચારા, અને રાત્રે લગભગ અમે 9 વાગે નીકળ્યા હશું રાજકોટથી. અમારી ગાડી જે ભાઈ ચલાવતા હતા એ શાંતિથી 60 કિલોમીટરની સ્પીડે ચલાવતા હતા અને મારા ભગતને એમ કે જો જલ્દી શાહીબાગ મંદિરે પહોંચી જઈએ તો રાત્રે હુઈ જઈએ, ઉજાગરો થાય નહીં. 60ની સ્પીડે તો અમે લગભગ સવારે 3 વાગે પહોંચીએ. ભગત વાહે બેઠા બેઠા બોલ્યા કરે, જલ્દી હલાવો. પછી અમારા જે ડ્રાઈવર ભાઈ હતા એ તો એમ જ ચલાવતા હતા, એમાં કઈ બહુ 60 માંથી 61 નહોતી થતી સ્પીડ. પછી અમારા ભગતની ધીરજ રહી નહીં, એટલે ભગત કે છે પેલું બટન છે ને એ બ્રેકનું છે કે ક્લચનું છે? એ કે કેમ? એ કે બ્રેકના બટન ઉપરથી પગ લઈ લો અને એક્સિલેટર ઉપર મૂકો અને હું કહું ત્યાં સુધી તમે દબાવી રાખો. અને ભગત પાછળથી સૂચના આપ્યા કરે, દબાવો, હજુ દબાવો, હજુ દબાવો. તે અમે લગભગ હાર્ડલી લીંબડી શું આવે, ચોટીલા પાસે પહોંચ્યા હશું અને ડ્રાઈવરે ગાડી ઉભી રાખી દીધી અને ડ્રાઈવર ઉતરી ગયો અને કે ભગત ઉતરો હેઠા. ભગત કે કેમ? કે આવો આવો ઉતરો ઉતરો. પછી તમે આગળ બેસી જાઓ, હું પાછળ બેસું છું, કે તમે ચલાવી લો ગાડી. એ કે કેમ? એ કે તમે પાછળથી કે કરો છો ને, કહેતા તમે ચલાવો ને, મને નથી ચલાવતા આવડતું. મને 60 થી ઉપર ચલાવતા નથી આવડતી, મને ઓછું દેખાય છે, મોતિયો આવ્યો છે, ઠકાવટ જગ્યાએ અડાડી જવું. તો કે ના, તો 45 હલાવો, મને કઈ વાંધો નથી. તો કે તો પાછળથી કે કરો છો એટલે મેં તમને કીધું તમે ચલાવી લો. ભાઈ સાહેબ, ડ્રાઈવરને તમારે સ્વાયત્તતા આપવી પડે. તમારા કોઈ કન્સલ્ટન્ટ હોય
એ તમે એટલા માટે કન્સલ્ટન્ટ રાખો કે જે તમને ગાઈડ કરે. પણ તમે કન્સલ્ટન્ટને ગાઈડ કરો તો કન્સલ્ટન્ટ ખીજાય. અમારે ડોક્ટર એમટી મહેતા ઓર્થોપેડિક સર્જન એવા હતા. એક સંતને જરા દુખાવો હતો અહીંયા, ત્યાં લઈને ગયા. સંતને પૂછ્યું કે શું થાય છે. એમટી મહેતા બહુ કડક સ્વભાવના ડોક્ટર, આમ ઓર્થોપેડિક સર્જન, આખા ભારતના ઓર્થોપેડિક સર્જન એસોસિએશનના ચેરમેન. પૂછ્યું શું થાય છે, એટલે પેલા કે મને સાયટિકાનો દુખાવો થાય છે. જતા રહો, મારે તમને તપાસવા. ભાઈ શું પ્રશ્ન શું થયો, અમે શું ભાઈ પાપ, શું ભૂલ, શું અમારો ગુનો શું? એ કે તમને ખબર જ છે તમને શાનો દુખાવો થાય, દવા લઈ લો. તમારે મને રોગના ચિહ્નો કહેવાના, રોગનું નામ નહીં કહેવાનું. હું ડોક્ટર છું, હું છું તમે છો. અને એવા ખીજાણા, એવા ખીજાણા. બધું તમારે કરવાનું. હજુ તમે એમ કહો મને દુખે છે, પછી હું તમને પૂછું ક્યાં દુખે છે ને કેવું દુખે છે, પછી તમે આગળ બોલો. રોગ, તમે તો રોગ કહી દીધો, તમને સાયટિકા થયો છે. નીકળી જ જાઓ, મારે દવા કરવી જ નથી. અમારી સાથે ડોક્ટર બાજીડા સાહેબ હતા. એ કે સાહેબ હવે આ તો એ ભૂલથી બોલાઈ ગયું છે. તો કે ના 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 ના, એ ભૂલ નથી, એને ખબર પડે, જાજી ખબર પડે, મારા કરતા જાજી ખબર પડે, લઈ જ જાવ અહીંથી. હું આવા દર્દીને તપાસતો જ નથી કે જે દોઢ ડાયા દર્દીઓને તપાસવાના નહીં. હવે આ તો સંત હતા, બિચારા નવદીક્ષિત હતા. પછી વળી મહેતા સાહેબ ટાઢા પડ્યા અને દવા કરી. પણ તમારે ગુરુ જેને સ્વીકારવાના હોય, કે ભગવાન તરીકે જેને સ્વીકારવાનું, જેને તમારા જીવનનું સોપાન સોંપવાનું હોય, ત્યાં સંપૂર્ણ શરણાગતિ કરી દેવાની. હું કહું એમ તમે કરો નહીં, તમે કરો તેમ હું કરું, એવી શરણાગતિનો મહારાજ ભગવાન કૃષ્ણ મંત્ર ઉચ્ચારે છે, મામ એકમ શરણમ વ્રજ. તો મારા જ શરણે આવો. મહત્વની વાત તે છે, એની આગળનું જે વાક્ય છે અથવા અર્ધ વાક્ય છે તે બહુ જ મહત્વનું છે. એમ કે છે સર્વધર્માન પરિત્યજ્ય. ભાઈ તમે બધા ધર્મ છોડી દે, પણ મામ એકમ શરણમ વ્રજ એમ કહેવા માંગે છે કે તું તારા મનના શરણમાંથી પણ નીકળી જા, તારી બુદ્ધિના શરણમાંથી પણ નીકળી જા, તારી આવડતની શરણ, એના શરણમાંથી પણ નીકળી જા. તારા મનમાં જે પણ કન્સેપ્ટ હોય, જે પણ તારા મનમાં માન્યતા હોય, બધું જ છોડી દે અને મારા સિવાય બધું જ બહાર કાઢી નાખ. એટલે શબ્દ વાપરે છે મામ એકમ શરણમ વ્રજ. મારા એકના જ શરણે આવો, તો ભાઈ તારું કામ થશે. તો આગળ કે છે મોક્ષયિષ્યામિ મા શુચઃ, તો તારો મોક્ષ કરવાની મારી જવાબદારી. પણ જ્યાં સુધી તું તારો બુદ્ધિનો ડોળ સાથે રાખીશ, ત્યાં સુધી આ માર્ગમાં આગળ નહીં વધાય. આ શરણાગતિનો મંત્ર તે હકીકતે આધ્યાત્મિક જગતનું સૌથી મોટું સૂત્ર છે. સ્વામિનારાયણ ભગવાન ગઢડા મધ્યના 33મા વચનામૃતમાં આશરાની વાત કરે છે, જે શરણાગતિનું બીજું નામ છે. વલ્લભાચાર્યજીએ જે પુષ્ટિ માર્ગ ચલાવ્યો, એ પુષ્ટિ માર્ગમાં પ્રપત્તિનો બહુ જ મહિમા કયો. પ્રપત્તિ ભગવાનના ચરણોમાં સોંપી દેવાનું. જે વ્યક્તિ ભગવાનના શરણોમાં પોતાનું સર્વસ્વ સોંપીને બેસી જાય છે, એના જેવો દુનિયામાં કોઈ નિશ્ચિંત માણસ નથી અને કોઈ નિશ્ચિત માણસ પણ નથી. ભાઈ નરસિંહ મહેતા ભગવાનના શરણમાં સોંપીને બેસી ગયો હતો. આપણા તે જીવનમાં શું ટેન્શન આવતા હશે ભાઈ? નરસિંહ મહેતા જેવા આવે કઈ? શું નરસિંહ મહેતાને દુખાવ્યા હતા, કેટલા દુખાવ્યા. એને પોતાની દીકરીનું મામેરું પૂરવાનું હતું. આ પટેલોમાં મામેરુંનું બહુ મોટું કંઈક મહત્વ હોય છે. જો કે હવે બધામાં હોય છે એવું, આ તો નાગર હતા એમાં હશે. પણ મામેરું, કુંવરબાઈનું મામેરું પૂરું હતું. ક્યાં પૈસા હતા અને ક્યાં કોઈ પ્રકારની કોઈ વ્યવસ્થા હતી. અને દીકરો પેલો શામળ શાહ, એને લગ્ન કરવાનું હતું, પણ લગ્ન કરવા માટે જાન લઈ જવા માટેની તાકાત હોવી જોઈએ ને. અને હુંડી લખી, કોઈકને ચેક લખ્યો, ચેક. ભાઈ આજે તો આપણને ભારે પડી જાય. બેંકમાં બેલેન્સ ન હોય ને ચેક લખો તો ફ્રોડ કેસ થાય, અને મારા ખ્યાલથી ક્રિમિનલ કેસ થાય છે. 3 અઠવાડિયામાં થઈ જાય છે એવું ખબર છે કંઈક. પણ તમે નરસિંહ મહેતાનો વિચાર કરો,
બેંક બેલેન્સની વાત તો ક્યાં રહી? ઝીરો ક્યાં? બેંક ખાતું જ નહોતું ખોલાવ્યું. બેંક બેલેન્સની વાત તો પછી કે ઝીરો હોય કે ન હોય. ખાતા વગરનો ચેક અને હુંડી લખી, ચેક લખ્યો કે કોણ છે? કે શામળ શાહ શેઠ, ભગવાન નામનો મારો શેઠિયો. અને ભગવાનના બેંકની હુંડી લખી અને ચાલી. નરસિંહ મહેતાના જીવનમાં અપરંપાર દુખાવ્યા, પણ એના મનમાં એક જ હતું, શામળા ગિરધારી, હું તો તમારા શરણે બેઠો છું, તમે મારું ગાડું તારજો. આપણા જીવનમાં દુઃખ આવે છે ત્યારે જો આ શરણાગતિનો મંત્ર આપણા હૃદયમાં દ્રઢ હોય તો કાળ કર્મ ને માયા આપણું કઈ બગાડી શકે નહીં. દુનિયાની કોઈ તાકાત આપણને નડી શકે નહીં. નરસિંહ મહેતાને રા માંડલિક, જુનાગઢનો રાજા, સોરી રા માંડલિક કે રા નવઘણ, એ રા માંડલિકે નરસિંહ મહેતાને બોલાવીને કહ્યું કે તું બહુ મોટો ભગત થઈ ગયો છે અને તું આ તારા દામોદર ભગવાનની બહુ ભક્તિ કરે છે, પણ જો તારો દામોદર ભગવાન સાચો હોય તો એક રાતની તને મહેતલ આપું છું. આજે રાત અને કાલની સવાર, કાલે સવારે સૂર્યનું કિરણ ફૂટે તે પહેલા તારો દામોદર ભગવાન જે મૂર્તિમાં બેઠો છે તે જો ખરેખર ત્યાં મૂર્તિમાં બેઠો હોય તો મૂર્તિમાંથી બહાર આવી પોતાના ગળામાંથી હાર કાઢીને તને પહેરાવે. તારી સાચી ભક્તિ હોય તો તારો ભગવાન સાચો હોય તો. અને જો ન પહેરાવે તો સૂર્યનું પહેલું કિરણ ફૂટે તે સાથે જ ધડ અને માથું બે અલગ થઈ જશે, કપાઈ જશે તારું માથું. જા, છૂટ છે. જે તારે દામા ભગવાનની ભક્તિ કરવી તે કરી આવજા. બહુ ભારે છે હો. આપણે હોય તો કહી દઈએ કે દામા ભગવાન છે જ નહીં, તું જ મારો ભગવાન. હાર, આપણે તો હારી છીએ. પણ આ તો નરસૈયો હતો, બેઠો દામોદર ભગવાન આગળ. દામોદર કુંડ છે, ત્યાં ભગવાનની ભક્તિ શરૂ કરી. એને એક વિશ્વાસ હતો કે મારીશ તોય તારા કારણે મરીશ, તારે લીધે મરીશ ને તું જ મને મારીશ. મારનારો ભલે ગમે તે પણ તે મારીને તું મને મારીશ. કોઈક વખત તો મરવાનું છે. તારા લીધે મરીશ ને તારા કારણે મરીશ ને તારા ચરણમાં મરીશ, કોઈ ચિંતા નથી. અને તારીશ તોય તું તારીશ. બીજો કોઈ મારનારો ને બીજો કોઈ તારનારો છે જ નહીં તારા સિવાય. હું તો તારા શરણે બેઠો છું, તું મારો માલિક છે. અને એમણે ભજન ચાલુ કર્યું. આ નરસિંહ મહેતા હકીકતે નિરાકારવાદી હતા. સાકાર બ્રહ્મની ઉપાસના નહોતી. અને નિરાકારમાં માનનારો માણસ અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રીહરિ, અને એમાં તેજમાં તત્વ હતું, દેહમાં દેવ હતું, એમ કઈ જાત જાતની વ્યાખ્યા કરનારો માણસ. એવો આ નરસિંહ મહેતા ભગવાનની મૂર્તિમાં આસ્થા રાખતો થયો હતો. અને મૂર્તિમાં ભગવાન પ્રગટ વિરાજે છે તેવી આસ્થા. પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહે છે, ક્યારેય દુઃખ આવે તો આ મૂર્તિ પાસે આવજો. આ મૂર્તિ પૂતળા નથી મૂક્યા. અહીં સરદારનું એક પૂતળું મૂક્યું છે આગળ, અને ક્યાંક આંબેડકરનું મોકલ્યું છે. એ સ્ટેચ્યુઝ છે અને આ મૂર્તિ છે. પેલા સ્ટેચ્યુ મારીને ગાંધી બાપુ, સરદાર બાપુ બોલવા નથી. આમાં ભગવાન તમારો અવાજ સાંભળે છે. તમે બોલો, આ ભગવાનને કાન છે, તે સાંભળશે. તમે ધરો, ભગવાન અંગીકાર કરશે. ભાવના ભૂખ્યા છે, ભાવેહી વિદ્યતે દેવ. એ શ્રદ્ધા સાથે જો કોઈ માણસ જાય એને એનું ફળ મળે, એનું પરિણામ મળે. અસંખ્ય ઉદાહરણો ઇતિહાસમાં નોંધાયેલા છે, પણ કદાચ એમાં મોટામાં મોટું ઉદાહરણ નરસિંહ મહેતાનું. નરસિંહ મહેતો ભગવાનની ભક્તિની કરવા માટે બેઠો અને ભૂતલ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી, એમ ગીત ગાવાનું, કીર્તન ગાવાનું શરૂ કર્યું. અને બે માણસો ખુલ્લી તલવારે પાછળ જ ઉભા છે. અને નરસિંહ તો ભજન ગાય તો સાંભળવા કોણ આવે ભાઈ? હરિજનો. એ બિચારા ઝૂંપડામાંથી ટૂંકી ટૂંકી ફાટેલી પોતળીઓ પહેરીને હરિજનો બેઠા ને છબલિકા વગાડે, પાછા પાછળ ઢીંચક કરે. પણ આજે તો નાગરો આવ્યા હતા. આમ કોઈ દિવસ આવે નહીં. નાગરો એટલા માટે આવ્યા કે આ કેટલાય વખતથી બહુ ડાયો ભગત કહેવાય છે, આજે ઉડે જોવું છે. નાગરો ભેગા થયા હતા તમાશો જોવા માટે. રાત વીતતી ગઈ, મધરાત વીતી ગઈ.
બ્રહ્મ મુહૂર્તની વેળા આવી, નરસૈયો તો ભજન ગાય છે, એને તો કોઈ ચિંતા નથી. હાર ભગવાન પહેરાવે તો ભલે, ન પહેરાવે તો ભલે, ભગવાનનું શરણું છે એટલે એ આપણને તારે તોય ભલે ને મારે તોય ભલે. એ એવી શ્રદ્ધા સાથે આત્મા કરતા લઈને ભજન ભક્તિ કર્યા કરે છે. પણ હરિજનોને ફાળ પડી, હવે ભાગો, કારણ કે આને હવારે ડોકું ઉડાડશે, ઓલાને સૈનિકને કઈ વધારે પડતી તે દિવસે શું હવારે પોરમાં કઈ વધારે પડતી મતી ખરાબ થઈ ગયો, ભેગું ભેગું આપણું કંઈક થાય. એટલે હવે આપણે એક પછી ઉઠવા માંડો, અને પેલા નાગરો કહેવા માંડ્યા કે એ હરિજનો ભાગો ભાગો, આ તો હમણાં હવારે મરવાનો છે, ભેગા તમે મરશો. એટલે ધીમે ધીમે ખાલી થવા માંડ્યા, એક પછી એક ખાલી થવા માંડ્યા. નાગરો તો ઉભા રહ્યા હતા, થોડાક ખેલ જોવો તો, નરસિંહો મરે તે ખેલ જોવો તો, કારણ કે બ્રાહ્મણ થઈને હરિજનોના ઘરે જઈને ભગત મોટો થયો છે, બહુ મોટો શ્રદ્ધાળુ કહેવાય છે, જોયો તો ખરા. અને એમાં હવે ધીમું ધીમું આછું આછું આકાશમાં અજવાળું થવા લાગ્યું. હવે તો નક્કી થઈ ગયું કે હવે કઈ આ દામોદર ભગવાન કઈ મૂર્તિમાંથી બહાર આવવાનો છે નહીં, ને આને હાર પહેરાવાનો છે નહીં. આ મૂર્તિ તો પથ્થર કહેવાય, મૂર્તિ તો પૂતળું કહેવાય, એના શરણે બેસવાથી થોડું કઈ આપણું કામ થતું હશે. બધાને નક્કી થઈ ગયું. અને પેલા તો બરાબર હવે સજ્જ થઈ ગયા, હવે આ પહેલું કિરણ સૂર્યનું નીકળે તેટલી વાર માથું નરસૈયાનું હમણાં અલગ કરી દઈએ. અને નરસૈયો છેલ્લું પદ ઉપાડે છે, જે ગમે દેવ જગત ગુરુ જગદીશ ને તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કઈ ન વસરે, શાને ઉદ્વેગ ઉર ધરવો. ભાઈ આપણા જીવનમાં શું ચાલે છે? જે કઈ કરતા અર્થા છે તે પરમાત્મા છે, એમની ઈચ્છાથી જ અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન થાય છે, મારા જીવનું પણ એ જ સંચાલન કરે છે. આપણો ચિંતવ્યો અર્થ કઈ ન સરે. આપણે ગમે એટલી ઉપાધિ કરીએ, ગમે એટલી ચિંતા કરીએ, આપણાથી થોડું ભાઈ કઈ થાય છે? શાને ઉરે ઉદ્વેગ ધરવો. અને એમાં કે છે, જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમય તે જ પહોંચે. જેના ભાગ્યમાં જે સમય જે લખ્યું એને પહોંચે. આપણા હાથમાં તો કઈ છે નહીં, કાંઈ વાંધો નહીં. કેટલું સરસ બોલે છે, જે ગમે દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો. આમાં શું ખરખરો કરો? ભગવાન તમે જેમ રાજી, મને મારીને રાજી તો રાજી, અમે રાજી. છેલ્લું પદ ગવાઈ રહ્યું હતું, છેલ્લી કડી ગવાઈ હતી, ભણે નરસૈયો, એમ છેલ્લું હજુ પંક્તિ રચતા હતા. અને સૂર્યના કિરણને હવે બહાર આવવાની હાર્ડલી એકાદ ક્ષણ બાકી છે, અને દામોદર ભગવાન મૂર્તિમાંથી સાક્ષાત પ્રગટ થયા અને નરસિંહ મહેતાના ગળામાં હાર પહેરાવ્યો, અને ઇતિહાસ રચાઈ ગયો. મૂર્તિમાં ભગવાન પ્રગટ બિરાજે છે. છે આપણી શ્રદ્ધા, છે આપણો વિશ્વાસ. આવી શ્રદ્ધા અને આવા વિશ્વાસ સાથે જો ભગવાનનું શરણું લીધું હોય તો ભગવાન ચોક્કસ આપણી રક્ષા કરે. નરસિંહ મહેતાને ભગવાનની અનન્ય આસ્થા, ભગવાનનું અનન્ય શરણું, ભગવાનની અનન્ય શરણાગતિ હતી. આપણી પાસે અનન્ય શરણાગતિ ક્યાં છે? 500 વર્ષ પહેલા નરસિંહ મહેતાની પ્રાર્થના સાંભળીને ભગવાન મૂર્તિમાંથી બહાર આવે તો આજે મૂર્તિમાં ભગવાન નથી, આજે મૂર્તિમાં ભગવાન છે. આજે મૂર્તિમાંથી ભગવાન બહાર આવે, પણ નરસિંહ મહેતા જેવી શ્રદ્ધા આપણી પાસે છે કે નહીં, એ મહત્વની બાબત છે. ભગવાન કૃષ્ણ એ કહે છે, તું મારામાં એવી શ્રદ્ધા રાખ કે હું તારું ભલું કરીશ જ, અને હું જ તારું ભલું કરીશ, અને તું હવે મારા જ શરણે રહે. જેને ભગવાનનું શરણું હોય છે એને જે નિશ્ચિંતતા હોય છે એ બાળક જેવી નિશ્ચિંતતા હોય છે. તમારા ઘરે નાનો બાળક હોય, કદાચ પહેલા ધોરણમાં ભણતો હોય, બીજા ધોરણમાં ભણતો હોય, ચોથા પાંચમા ધોરણમાં ભણતો હોય, એ બાળક કે બાળકી, એને કોઈ દિવસ ચિંતા થાય છે કે આજે હું સાંજ પડે ક્યાંથી હું 50 રૂપિયા કમાવા જઈશ, 50 રૂપિયામાંથી ક્યારે હું ઘઉં લેવા જઈશ, પછી શાક લેવા જઈશ, તેલ લેવા જઈશ, પછી ઘરે જઈશ, ઘઉં દળાવીશ, અને એમાંથી પછી રોટલી કરીશ, પછી ભીંડો વઘારીશ, પછી ખાઈશ. બાળકને કોઈ ચિંતા હોતી નથી. બાળક સ્કૂલેથી આવ્યું, એને પોતાનું દફતર ફગાવ્યું, અને એની માને કે મમ્મી ખાવાનું આપો, માં ખાવાનું આપો. એને એક વિશ્વાસ છે કે મારી માં મારા ઘરે બેઠી છે, મને ખાવાનું આપશે. એ બાળક કોઈ દિવસ કમાવા જતો નથી.
એને એક વિશ્વાસ છે કે મારો બાપ મને કપડાં આપશે. મારે ખાલી એટલું કહેવાનું, કપડું ફાટી ગયું છે પપ્પા, નવું ટી શર્ટ લઈ આપો, પપ્પા નવી ચડી લઈ આપો. અને ઊંધું હોય છે હકીકતે કે બાળકને ક્યારેક તો માગવું પડતું નથી. એનો બાપ સમજે કે આપણા દીકરાના ફાટેલા કપડા થયા, આપણે નવા લઈ આપીએ. અને ઘણા ન સમજે તો સમજવું કે એને કોઈક બીજો સમજાવે. પણ બાપને એમ ચિંતા થાય કે મારા દીકરાના કપડા ફાટ્યા, મારે એને નવા લઈ આપવા પડે, બાળક છે એટલે. અને માને ચિંતા હોય કે બાળક ભૂખ્યું થયું હશે, એ આવે તે પેલા હું કંઈક રસોઈ રાખું, અથવા છેવટે કંઈક તો નાનો મોટો ડબરો ભરીને રાખું, છેવટે કાંઈ નહીં તો ખારી શીંગ લઈ આવું, કંઈક રાખું. સ્કૂલેથી આવશે, ભૂખ લાગી હશે, કંઈક રાખીએ. બાળક માતા પિતાના શરણે છે એટલે માતા પિતાને તેની ચિંતા રહે છે અને બાળક એટલો નિશ્ચિંત રહે છે. જે ભક્ત ભગવાન અને સંત ગુણાતીત સત્પુરુષના શરણે બેઠો છે એ બાળક જેટલો નિશ્ચિંત થઈ જાય છે. ગુણાતીત સત્પુરુષ તેની માં, પ્રમુખ સ્વામી મહારાજ માં અને શ્રીજી મહારાજ આપણા બાપ, સંત માતા, પરમાત્મા આપણા પિતા. જે આ માતા પિતાના શરણે નિશ્ચિંત થઈને બાળકની જેમ બેઠો છે, એનું ભરણ પોષણ, એની તમામ જવાબદારી એ માથે ઉપાડે છે. યોગક્ષેમમ વહામ્યમ આગળ ભગવાન કૃષ્ણ બોલે છે. એ આપણી બધી ચિંતા સંભાળી લે છે. પણ હવે આપણે થોડું ઊંધું પણ વિચારીએ. બાળક થોડો મોટો થઈ જાય, ઉંમરમાં હળવે હળવે મોટો થઈ જાય અને એ પછી સ્વતંત્ર થઈ જાય, થોડોક જરા કમાતો થઈ જાય, જરા લગ્ન પણ તમે કરાવી દો, પછી તમે એની ચડી લેવા જાઓ. ભાઈ તમે અત્યાર સુધી ચડી લઈ આવતા નાનો તો ત્યારે, પછી ખબર કે હવે એની જાતે કરી લેશે. પછી તમે સામે જમાડવા બેસો શાંતિથી, હવે જાતે જમી લેશે, મોટો થઈ ગયો છે, હવે આપણે ચિંતા નથી. અને તમે સામે જમાડવા બેસો તો કે શું સામે બેહી રહ્યા, તમે જાઓ ને, મારું કામ કરવા દો ને. એ સામે ખીજાય. એને હવે સ્વતંત્રતા જોઈએ છે. એ જેમ સ્વતંત્ર થયો તેમ તમે એની ચિંતા પોતાના માથા પરથી કાઢવા લાગ્યા. અને એ જેમ સ્વતંત્ર થયો તેમ પોતાની ચિંતા એ માથે લેતો થયો. આપણે જો આપણી ચિંતા માથે લઈને ફરીએ તો ભગવાનને નિરાતો, ભગવાન કે હારું તો કુટ્યા કરતું, અમને કોઈ વાંધો નથી. આ જે કંઠી જે પહેરાવવામાં આવે છે, લોકો ઘણા કંઠીનો નિષેધ કરે છે. અમે કંઠીમાં માનતા નથી. મારા ખ્યાલથી એ દુનિયાના સૌથી મોટા મૂર્ખા માણસો છે જે લોકો એમ કે છે અમે કંઠીમાં માનતા નથી. આ કંઠી શું છે ભાઈ? આ કંઠી તમે ગળામાં કોઈ સોનીને ત્યાંથી ખરીદીને ચેન પહેરો તેવી કોઈ શોભા છે? આ કંઠી ઘણાને બધાને જાત જાતના શોખ થાય એવા સુશોભનો કરવાની, એવું કોઈ સુશોભન છે? આ કંઠી એ હું ભગવાનનો બાળક છું, ભગવાનના શરણે બેઠો છું, ભગવાનનો આશ્રિત છું, ભગવાન મારા માલિક છે, ભગવાન મારા આશ્રય દાતા છે, એવી ભાવના નિરંતર રટવા માટેની આ કંઠી છે. આ કંઠી એ કોઈ કાળો દોરો નથી, મંત્રેલો દોરો નથી. આ તુલસીની કંઠી છે. પણ આ કંઠી જ્યારે ગળામાં હોય છે ત્યારે ભગવાન એમ સમજે છે આને મારો આશ્રય છે, આ હવે મારો આશ્રિત છે. આ બીજા શબ્દોમાં કહેતો એક આઈડેન્ટિટી કાર્ડ છે. કંપનીમાં આઈડી કાર્ડ હોય ને એને જ અંદર જવા દે. આ આઈડી કાર્ડ છે ભગવાનના શરણ સુધી પહોંચવાનું. આ એક રિમાઇન્ડર છે આશ્રયનું. આવા ભગવાનના આશ્રય સાથે ભગવાનના શરણમાં આપણે બેસીએ. ભગવાન એમ નથી કહેતા તું મહેનત ન કર. હવે આગળનો મહત્વનો શ્લોક આવે છે. તમારો તરત મનમાં એક પ્રતિ પ્રશ્ન જાગે કે ભાઈ આ તો બહુ સહેલું, આપણે કાંઈ કરવાનું નહીં, સંતોની જેમ બપોરે બેસી જવાનું, ઘરમાં થાળ મળી જાય, નહીં નોકરી, નહીં ધંધો, નહીં વેપાર, કાંઈ કરવાનું જ નહીં, એમને બેસી રહેવાનું ને આવ્યા કરે ભગવાનની ઈચ્છા મુજબ સવાર સાંજ ખાવા પીવાનું ને મળી જાય. બહુ સહેલું. પણ ભગવાન કાચું કાપતા નથી. શરણાગતિનો મંત્ર જેટલો અગત્યનો છે એની સાથે સાથે ભગવાન કે છે બે શબ્દ. એક તો એમ કે છે એક જ ના શરણે જવું. હજુ આગળ અનુસંધાનમાં આપણે આગળ જઈએ તે પહેલા એક જ ના શરણે જવું. ભાઈ બહુ પત્ની વ્રત સારું નહીં કે બહુ પતિવ્રત સારું નહીં. એક પતિ હોવો જોઈએ અથવા એક પત્ની હોવા જોઈએ. એમ એક ગુરુ હોવા જોઈએ અને એક જ ઈષ્ટદેવ હોવા જોઈએ. તમારે કૂવો ખોદવો છે અથવા તો તમારે પાણી માટે બોર કરવો છે
તો તમે 50 જગ્યાએ 10-10 ફૂટના ખાડા કરો, એમાં પાણી મળે કે એક જગ્યાએ 500 ફૂટનો ખાડો કરો તેમાં મળે? તમારું લોજિક તો તમને એમ કે ભાઈ 500 ફૂટ ખોદો તો તમને પાણી મળે, પણ એક જગ્યાએ 500 ફૂટ ખોદો તો પાણી મળે, 50 જગ્યાએ 10-10 ફૂટ ખોદો તો કાંઈ ન મળે. એમ એક ગુરુ કા આશરા એક ગુરુ કી ટેક, ઇતને સે રાજી રહીએ ઓર અનસે ઉદાસ. એટલે ભગવાન કે છે મામ એકમ શરણ ભજ, મારા જ અને એકના જ શરણત્વ. ભગવાનની શરણાગતિ, એક ઈષ્ટદેવની શરણાગતિ. પણ એક ઈષ્ટદેવની શરણાગતિ કે એક ગુરુની શરણાગતિ કર્યા પછી આપણને ઘણી વખત પસ્તાવો થાય કે આના શરણે ગયા ને કરતા બીજાના શરણે ગયા તો ઠીક થાત. એક કુવામાં એક માણસ ચાલતા ચાલતા પડી ગયો અને કુવામાં પાણીમાં ડૂબે તે પેલા હાથમાં એક પેલા નીકળ્યા હોય છે ને ઝાડના મૂળિયા, એવું મૂળિયું હાથમાં આવી ગયું અને મૂળિયું એને પકડી રાખ્યું. ઉપરથી ભગવાન આવ્યા, તો પ્રાર્થના કરવા, હે ભગવાન, હે ગરુડ ધ્વજ, હે દયાળુ, હે કૃપાળુ, મને બચાવો બચાવો બચાવો. તે ભગવાન આવ્યા ગરુડ ઉપર સવાર થઈને કે આવો તને બચાવું. ભગવાન કે તને બચાવું પણ એક શરત. કે શું? પેલું મૂળિયું પકડ્યું તે મૂકી દે, હું તને હાથ આપું, આ મારો હાથ રહ્યો ખેંચી લે, પેલું મૂળિયું મૂકી દે. કે મૂળિયું ન મૂકું, આ જે પકડું છે તે મૂકું તો ડૂબી જાઓ. ભગવાન કે તને ડૂબવા નહીં દેવાની જવાબદારી મારી, હું છું ને ભાઈ, તને તારી લઈશ, પણ તું એક જ જે પકડ્યું છે તે મૂકી દે, એ ન મૂકું. તો ભગવાને કહ્યું તો પછી હું જતો રહીશ. તો આને સ્તુતિ છે કે બીજો કોઈ ભગવાન તો આવો આ કામનો નથી, બીજો ભગવાન આવો. ભગવાન તો એક જ છે ભાઈ. આપણા પકડેલા મૂળિયા આપણે છોડવા પડે અને સાચા ગુરુના સાચા ઈષ્ટદેવના શરણે જવું પડે. પણ ફરી પાછી વાત આવી કે શરણે ગયા પછી આપણને એમ થાય કે પહેલાના શરણે ગયા તો વધારે માલ મળત, આના શરણે ગયા તો વધારે માલ મળત. ભાઈ એટલા માટે જ શાસ્ત્રમાં કહ્યું છે શરણું લેતા પહેલા 7 ગળને ગાળીને પાણી પીવો. તમે ગમે તેવા ભગવા ગુરુના ચરણમાં જઈને બેસી જાઓ, ગમે તેને ભગવાન માનીને બેસી જાઓ, તો કઈ તરી જેવા એવું કઈ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ લખ્યું નથી. લક્ષણો જુઓ, એની ઇતિહાસ, એની હિસ્ટરી જુઓ, એનો પૂર્વનો ઇતિહાસ, એનો પશ્ચિમનો ઇતિહાસ, એ બધું જોવો. 7 ગળને પાણી ગાળો અને પછી ગુરુ તરીકે એમને સ્વીકારો. પ્રમુખ સ્વામી મહારાજના આજે લાખો લોકો ગુરુ તરીકે સ્વીકારે છે. કેટલાક લોકો એમને સ્વીકારે છે કે આને સ્વીકારવા માટે મારે કરવા જોઈએ. કેટલાક લોકોને જીવનમાં કંઈક અનુભવો થાય છે. પણ એવા લાખો લોકો છે કે જે 7 ગળને પાણી ગાળ્યા પછી પ્રમુખ સ્વામી મહારાજના શરણે આવ્યા છે. એવા કેટલાય લોકો છે નાસ્તિક હતા, તમામ બાજુથી એમની નિરખતા હતા અને કેટલાય વખત સુધી જોયા પછી શાસ્ત્રી મહારાજ કે યોગી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજનું શરણું લીધું છે. ગુલઝારીલાલ નંદા 1934માં શાસ્ત્રીજી મહારાજના દર્શન આવ્યા હતા. 10 વર્ષ સુધી શાસ્ત્રી મહારાજના દર્શન આવ્યા, પણ કંઠી ન પહેરી. હું ગાંધીવાદી, કંઠીમાં માનું નહીં એમ કે, અને હું કોઈ સાધુ બાવામાં આવી રીતે ખેંચાઈ જાઉં નહીં. પણ 1942માં સ્વતંત્રતાની જ્યારે ચળવળ ઉપડી અને જેલમાં ગયા, સાબરમતી જેલમાં 2 વર્ષ રહીને 1944માં બહાર આવ્યા. શાસ્ત્રી મહારાજનો એક જ અનુભવ પર્યાપ્ત હતો, તમામ વિચારો ફગાવીને શાસ્ત્રી મહારાજનું શરણું લીધું. યોગીજી મહારાજના એવા અસંખ્ય પ્રસંગો છે, પ્રમુખ સ્વામી મહારાજના પારાવાર પ્રસંગો છે. કેવા કેવા નાસ્તિકોએ એમના શરણમાં બેસીને આધ્યાત્મિક સાધનાઓ કરી. પેલો ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયરરનો એડિટર રોનાલ્ડ, મહાનાસ્તિક, પહેલી વખત 1991માં પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે જોવા માટે આવ્યો ત્યારે તેણે ચારે બાજુથી અનેક કુશંકાઓ કરીને પ્રમુખ સ્વામી મહારાજને તપાસ્યા. છાનો છાનો આવ્યો, એકચ્યુઅલ પોતે પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યો નહીં, છાનો છાનો આવ્યો. એ માણસ બિલ ક્લિન્ટનને ધ્રુજાવે, એનો ઇન્ટરવ્યુ લેવા જાય તો બિલ ક્લિન્ટનને ધ્રુજાવે. બિલ ક્લિન્ટન ટાળે કે આને ઇન્ટરવ્યુ નથી આપો, આ હરામખોર માણસ છે. એવો માથા ભારે માણસ, એવો પત્રકાર, ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયર તરીકે આખા અમેરિકાના તમામ ન્યૂઝપેપરોની સન્ડે એડિશનનો એડિટર, ચીફ એડિટર અને ચેરમેન
દરેક છાપાની જે સન્ડે એડિશન હોય, રવિવારની પૂર્તિ, એનું એક એસોસિએશન, એનો ચેરમેન, ડબલ પુલિત્ઝર પ્રાઇઝ વિનર, એ પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વખત કેટલી કુશંકાઓથી જોવે છે. બીજી વખત આવે છે, બીજી વખત મળે છે, ત્યારે એમ લાગે છે કે છે તો કંઈક સારું, સાવ એવું નથી. આ તો માથા ફરેલો પત્રકાર, એ આપણા ચીલાચાલુ અહીંયા હોય છે ને એવા પત્રકાર નહીં, યલો જર્નાલિઝમ વાળો નહીં. પેલો તો થરો પત્રકાર હતો. અને પછી બીજી વખત પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો, ત્રીજી વખત મળ્યો, ત્રીજી વખત ઇન્ડિયા આવ્યો, 1992 ઇન્ડિયા પાછો સ્પેશિયલ આવ્યો, અક્ષરધામના ઉદઘાટન પ્રસંગે આવ્યો. ચોથી વખત 1995 પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે ભાઈ અમૃત મહોત્સવ પ્રસંગે મુંબઈમાં મળ્યા, ત્યારે એને પહેલી વખત માઇકમાં કહ્યું કે ચાર વખત હું એમને જોઉં છું અને તમામ શંકાઓથી એમને ચકાસું છું, અને ચોથી વખત આજે મારે એમ કેવું પડે છે, આ 16 વલું સોનું, શુદ્ધ સોનું છે, આમાં કોઈ ફેરફાર નથી. અને હું નાસ્તિક, કોઈ ધર્મમાં માનતો નથી, કોઈ ઈષ્ટદેવમાં માનતો નથી. મારા પિતા ખ્રિસ્તી, મારી માતા ખ્રિસ્તી, મારા પિતા મૂળ તો અહીંયા હિન્દુ, પણ છતાં એ પાછળથી ખ્રિસ્તી થયા હતા. અને હું જન્મે તો ખ્રિસ્તી, પણ મને કોઈ ધર્મમાં આસ્થા, કોઈ ધર્મમાં શ્રદ્ધા નહીં. હું જ્યારે પહેલી વખત પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતો હતો, ત્યારે મારી અમેરિકન પત્ની મને કહ્યું હતું કે તું ત્યાં જઈશ નહીં, આ ભારતીય સાધુ પૈસા માંગતા હોય છે, ખિસ્સા ખાલી કરાવી નાખે તમારી પાસે, ધર્માદો માંગે, એવું કરશે. જતો જ નહીં તો એની પાસે, અને જાય તો ખિસ્સો ખાલી કરીને જા, ક્રેડિટ કાર્ડ લઈને જા, રોકડા ડોલરની નહીં જતો. એટલે કે મારી પત્નીએ ખિસ્સા ખાલી કરાવી નાખેલા મારા. એટલી હદે હું શંકાઓ લઈને ગયો હતો. પણ આજે હું જાહેરમાં કહું છું કે મારા પિતા ઈસવીસન 1948 મૃત્યુ પામ્યા, મારી માતા ઈસવીસન 1972 મૃત્યુ પામી, પણ મારે માતા અને પિતાનો વિયોગ થયા પછી એક વ્યક્તિનો એવો યોગ થયો, એમની આંખોમાં મેં જોયું ત્યારે મને એમ લાગ્યું કે 100 માતા અને 100 પિતા કરતા પણ શુદ્ધ પ્રેમ એક વ્યક્તિ આપી શકે તો પ્રમુખ સ્વામી મહારાજ આપી શકે. આટલી નિર્મળતા મેં ક્યાંય જોઈ નથી. આ તો માત્ર એક ઉદાહરણ આપ્યું, આવા તો અસંખ્ય ઉદાહરણો છે. મૂળ વાત ઉપર પાછા આવીએ. શરણું લેતા પહેલા ચેક કરો. ભાઈ, સંતના લક્ષણો તપાસો. તમે સંતને સંત કહો છો અને ગમે તેને સંતનું ટાઇટલ આપો છો, પણ સંતના લક્ષણો તપાસો, પછી તેનું શરણું ગ્રહણ કરો. ઘણી વખત આપણે કપડાથી ભોળવાઈએ છીએ, ઘણી વખત આપણે બાહ્ય પરિવેશથી ભોળવાઈએ છીએ. કોઈ બહુ સરસ પ્રવચનો આપે એટલે આપણે માની લઈએ કે આ સંત, મહાન બધી ઊંચી વાતો કરે આપણે માની લઈએ આ સંત, ભગવા કપડા પહેરે એટલે આપણે માની લઈએ આ સંત, જટાઓ રાખે, દાઢીઓ રાખે એટલે માની લઈએ આ સંત, ભભૂતિઓ લગાડે, માળાઓ પહેરે અને રામ નામની તાળીઓ પડાવડાવે અને કથાઓ કરે એટલે આપણે માની લઈએ આ સંત. તમે વચનામૃત તપાસો, તમે શ્રીમદ ભગવદ્ ગીતા તપાસો, તમે રામાયણ તપાસો, મહાભારત તપાસો, ઉપનિષદ તપાસો, ભારતનો કોઈ પણ આધ્યાત્મિક ગ્રંથ તપાસો. સંતને કોઈ દિવસ પરિવેશ સાથે જોડવામાં નથી આવ્યો. સંતની વ્યાખ્યા ક્યારેય પરિવેશ સાથે જોડવામાં નથી આવી. સંતની વ્યાખ્યા લક્ષણ સાથે જોડવામાં આવી છે. બાહ્ય પરિવેશ ક્યારેક ભગવા કપડા હોય પણ ખરા, ક્યારેક ભગવા કપડા ન પણ હોય. પ્રાગજી ભક્તે ક્યાં ભગવા કપડા પહેર્યા હતા? ક્યારેક મુંડન હોય પણ ખરું, ક્યારેક મુંડન ના પણ હોય. ક્યારેક જટાઓ વધારી હોય, ક્યારેક દાઢી હોય કે ના પણ હોય. પણ મુખ્ય તેની આગવી પરીક્ષા છે તેના લક્ષણો. એ લક્ષણો જોઈને ગુરુને કરવા જોઈએ. એમને આપણે ગુરુ કરી નાખીએ ને પછી આપણે પસ્તાઈએ. લોકો એમ કહે છે આજકાલ કે ગુરુઓ બગડ્યા છે. છાપામાં તમે વાંચો અને લોકો એમ કે આજકાલ બહુ બધા ગુરુ બગડી ગયા છે, કોઈ ગુરુના શરણે જવું ના જોઈએ, હવે બધા ગુરુઓ ધંધાદારી થઈ ગયા છે, ગુરુ ફલાણા થઈ ગયા છે. લોકો છાપામાં કે છે. ભાઈ, ગુરુઓ બગડ્યા નથી, બગડેલા લોકો ગુરુ થયા છે. ઊંધું છે. ગુરુ નથી બગડ્યા. ગુરુ ક્યારેય બગડે જ નહીં. સાચો હોય તે જ ગુરુ કહેવાય. બાકી ઠગ ગુરુ હોય છે આ દુનિયામાં. તો બધું આ કેટલું, આ તો 1 કરોડની વસ્તી, સોરી 1 અબજની વસ્તી છે. અહીંયા આપણી સભામાં હમણાં કોઈ ભાઈ અહીંયા આવે, સરસ મજાની બ્લુ પાઘડી બાંધી હોય, અહીં સુધી ઊંચી હોય, અડધી ટાલ દેખાતી હોય તેવી રીતે ઊંચી પાઘડી બાંધી હોય, બ્લુ પાઘડી બાંધી હોય,
સરસ મજાની બંડી પહેરી હોય, નીચે સરસ મજાનું પેલું સફેદ અચકન જેવું પહેર્યું હોય, મોજડીઓ પહેરી હોય, દાઢી હોય, ચશ્મા હોય, ઓહો આ તો સરદારજી, આ તો આપણા ભારતના વડાપ્રધાન. ભાઈ પાઘડી, બંડી, મોજડી કે એનો પાયજામો, એની દાઢી, એના ચશ્મા એ જોઈને વડાપ્રધાન નક્કી થાય છે? વેશ તો કોઈ પણ પહેર્યા હો, પણ ભાઈ એ વડાપ્રધાન ન હોય. આપણે ખબર આ સરદારજી ખરા, પણ અમારા વડાપ્રધાન વાળા સરદારજી નહીં. આપણે ઓળખીએ વેશ ઉપરથી, આપણે તેને વડાપ્રધાન કહેતા નથી. કોઈ માણસ પોળું પોળું ધોતિયું પહેરીને આવે સ્ટાર્ચ વાળું, અને ધીમે ધીમે પગલા માંડતા માંડતા આવે, અને ધીમે ધીમે એક એક શબ્દ ઉચ્ચારે, આપણે ને આપણા બાજપાઈજી માની લઈએ. અરે ભાઈ આ રસ્તા ઉપર કોઈ સરસ મજાનું પાઇપ ભાંકી વાળીને પાછળ પૂછડું ભરાયું, અને લાલ સિંદૂર અહીં ચોપડ્યો, અને માથે મુગટ પહેરી લીધો, અને હૂપ હૂપ કરતો, તમે હનુમાનજી માનો? એને હનુમાનજી ન કહેવાય, એને બહુરૂપી કહેવાય. આ તો વેશ ધારણ કરે ભાઈ. વેશ ધારણ કરવાથી કઈ પદવી પ્રાપ્ત થતી નથી. આ તો બહુરૂપીઓ કહેવાય. વેશ ઉપરથી બહુરૂપીમાં આપણે ત્યાં હનુમાનજીને કોઈ આંકડાની માળા પહેરાવા જતા નથી. બિચારો આવીને ઉભો રહે, આપણે 2 પૈસા આપીએ કે બિચારો વેશ લઈને આવ્યો છે તો લે તું પૈસા લઈ જા, એ અલગ બાબત છે. આપણે એના પ્રત્યે દયા રાખીએ અને ખાવાનો રોટલો મળે બિચારાને. બાકી હનુમાનજી એને આપણે માની લેતા નથી. વેશ ઉપરથી કોઈને હનુમાનજી માનતા નથી, વેશ ઉપરથી કોઈને વડાપ્રધાન માનતા નથી, વેશ ઉપરથી કોઈને ગુજરાતના મુખ્યમંત્રી માનતા નથી. તો વેશ ઉપરથી તમે સંત કેમ માનો છો? વેશ ઉપરથી સંત માનો એ તો મણમાં 8 પાનસેરીની ભૂલ. 4 દિવસ પહેલા આપણે મણમાં 8 પાનસેરીની કલ્પના કરી હતી. મણમાં 8 પાનસેરીની ભૂલ ભાઈ. વેશ ઉપરથી તમે સંત માનો અને પછી તમે કુવામાં ખાડામાં પડો, અને તમે એમ કહો ગુરુ બગડ્યા. ગુરુ નથી બગડ્યા, તમે બગડ્યા છો. વેશ ઉપરથી સંત માન્યા શું કામ? એને સંત લક્ષણોથી જ મનાય. મામ એકમ શરણમ રજ, એમ ભગવાન કે છે એક જ ગુરુનું શરણ નાખો, પણ લક્ષણ જોઈને કરો. અને પછી એમના ચરણે સુકાન સોંપી દો. પણ વચ્ચે એક પ્રશ્ન મેં ઉઠાવ્યો, તેનો જવાબ અધૂરો રહી ગયો, તેના ઉપર જઈએ. કઈ કરવાનું નહીં, એ ખેલ ખતમ, પૈસા હજમ. ગુરુને સોંપી દીધું, ભગવાનને સોંપી દીધું, ભગવાનના શરણે બેસી ગયા, હવે બધું ભગવાન કરે. આને અકર્મણ્યવાદ કે છે. ભારતીય સંન્યાસીઓમાં ક્યારેક અકર્મણ્યતા પ્રવેશી હતી. કાંઈ કરવાનું નહીં, લોકો આપણા પગ દબાવીને સીધું આપી જાય, બાપજી બાપજી કહીને તમને જમાડી જાય, આપણે ખાલી બેઠા રહેવાનું, ફાંદ ઉપર હાથ ફેરવ્યા કરવાની. આવું અકર્મણ્ય એક પ્રવેશી ગયું. ધર્મના નામે લોકો, અકર્મણ્યતાના નામે લોકો આળસને પોષવા લાગ્યા. પણ કૃષ્ણ ભગવાન બીજો શ્લોક પાવરફુલ બોલે છે, જે તમને બધાને આવડે છે. તમારા બધામાંથી ઘણા બધા એ પોતાના ઘરમાં વસાવ્યો પણ હશે, ઘણા બધા કોકના બીજાના ઘરમાં પણ ક્યાંક દિવાલો પર લખાવ્યો હશે. કર્મણ્યેવા ધિકારસ્તે મા ફલેશુ મા કર્મ ફલ હેતુર્ભુઃ માતે સંગોસ્ત્વ કર્મણી. અદ્ભુત શ્લોક છે ભાઈ. ભગવાનના શરણે ગયા પછી કામ તો કરવાનું છે. અમે સાધુ થયા. લોકો સાધુ શું કામ થાય? ન મળ્યું ખાવાનું થયા બાવા, એ આપણી જૂની જાણીતી પંક્તિ. સાધુ એટલા માટે થાય કે ખાવાનું મળે ને કામ કરવાનું નહીં. પણ પ્રમુખ સ્વામી મહારાજે સંતોમાં આ વ્યાખ્યા ખોટી પાડી. સાધુ થયા પછી કામ કરવાનું, બેસી નહીં રહેવાનું ભાઈ. સાધુ થયા પછી પરસેવો પાડો સવારથી સાંજ સુધી. કર્મણ્યેવા અધિકાર, કર્મ તો કરવાનું જ, પણ કર્મની આગળ ટાઇટલ માર્યું, ભક્તિરૂપ કર્મ છે. આપણે કર્મની વિભાવના પર આગળ જઈશું હમણાં. માણસે કર્મની થિયરીને સમજવી જ જોઈએ. કર્મ એ એક અનિવાર્ય એવું આપણા જીવનનું અવિભાજ્ય એવું અંગ છે. આપણે કર્મ કરવાનું જ છે. તમે ન કર્મ કરો એવું જિંદગીમાં કરી શકાય નહીં. પથ્થરો કાંઈ કર્મ કરી શકે નહીં. બાકી જ્યાં સુધી માણસ શ્વાસ લેતો હોય ત્યાં સુધી છેવટે શ્વાસ લેવાનું કર્મ પણ તેણે કરવું જ પડે. જૈન થિયરી એમ કે છે કર્મ ખપાવો. કર્મ ખપાવો એટલે કે કર્મ ઓછા કરો અને તપ કરો, ખાવા પીવાનું છોડો, પગે ચાલો એમ કહીને કર્મ ખપાવો અને તમે મુક્તિ પામો.
કૃષ્ણ ભગવાન ના પાડે છે, એમ કર્મ ખપે એમ નથી. હિન્દુ થિયરી ઓફ કર્મ એક બહુ અદ્ભુત થિયરી ઓફ કર્મ છે. એ સમજતા પહેલા થોડાક વિશ્વના પરિપ્રેક્ષ્યમાં જોઈએ. ભાઈ, ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ અને ઇસ્લામ ધર્મ, આ ત્રણ ધર્મ એમ કહે છે કે માણસને આ પૃથ્વી પર એક જ વખત જન્મ મળે છે, અને આ એક જ વખત જે જન્મ મળે છે તેમાં તમે જે પણ કાંઈ પુણ્ય કરો કે પાપ કરો તે પછી તમારે ભગવાન આગળ રજૂ કરવાના, જ્યારે કયામતનો દિન આવે ત્યારે. પછી ભગવાન તમને ફળ આપે, કાં તો તમને પરમેનન્ટ નરકમાં લઈ જાય, કાં તો તમને પરમેનન્ટ સ્વર્ગમાં લઈ જાય. કયું તમારું બેલેન્સ વધ્યું, કયું પાસું વધારે જમા થયું છે તેના આધાર ઉપર બધો નિર્ણય લેવાય. આ ત્રણ ધર્મની આ થિયરી છે. હિન્દુ ધર્મની થિયરી અદ્ભુત છે. આજે તમે જે કર્મ કરો એનું ફળ આજે નહીં તો કાલે, ને કાલે નહીં તો પરમ દિવસે, ગમે ત્યારે તમને ફળ મળે ને મળે જ. અને જે ફળ તમે આ જન્મે ન ભોગવી શકો તો બીજો જન્મ છે ભાઈ, આવો બીજા જન્મે, જેને યુનિવર્સલ લો કહેવામાં આવે છે. યુનિવર્સલ લો એટલે કે વૈશ્વિક નિયમ, એમાં કોઈ મિનમેક, એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. તમે કર્મ કરો અને ફળ ભોગવવું જ પડે. ઘણા લોકો એમ માનતા હોય છે કે આપણે કર્યું કોઈ જોયું નથી, કોઈને ખબર જ પડી. આપણે અંધારામાં ચોરી કરી, કોઈ જોયું નથી. લોકો એમ કે છે ચોરી કરવી તે ગુનો નથી, પકડાવું તે ગુનો છે. પણ ભાઈ, તમે એમ માનો છો કે તમને કોઈ જોયું નથી, પણ ભગવાનનું એક અદ્ભુત સુપર કમ્પ્યુટર છે. ઈચ એન્ડ એવરી ડીડ ઇઝ નોટેડ એન્ડ જસ્ટિફાઈડ. એક કર્મ નોંધાય છે અને તેનું જસ્ટિફિકેશન અપાય છે. કર્મ, એનું ફળ કદાચ તાત્કાલિક ન મળે. કેટલાક કર્મ એવા હોય છે જેનું ફળ તમને તાત્કાલિક મળે.